હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે આજે સ્ટાર્ટ કરીશું. જો m બરાબર 2 હોય તો નીચેની પદાવલીઓની કિંમત શોધવાની છે. બરાબર, m ની કિંમત શું? જ્યાં m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે? m દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે એવું આપણને રકમમાં કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખી નાખવાનું કે m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? આ પ્રશ્નમાં 2 મૂકતા. રાઈટ, એટલે ચલો હવે m દેખાયો તો આપણે સૌથી પહેલા શું કરશું? બરાબરનું ચિહ્ન. m દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? 2. માઇનસની નિશાની છે, -2. 2 માંથી 2 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 0. બરાબર ને? m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 2. માઇનસના સાઇનમાં માઇનસ એટલે કે બાદબાકી, 2 માંથી 2 ગયા તો 0. હવે બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3m - 5. અહીંયા પણ આપણે લખી નાખશું કે m દેખાય ત્યાં આપણે 2 મૂકતા. ચલો 3 m ની કિંમત કેટલી છે? અહીંયા લખેલું છે કે m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 2 મૂકશું. અહીંયા પણ આપણે 2 મૂકી દીધા. બરાબર, માઇનસની સાઇન, બાદબાકીની સાઇન અને 5 ના 5. 3 દુ કેટલા થઈ જશે? આ બંનેનો સંબંધ ગુણાકારનો છે. 3 દુ કેટલા થશે? 6. 6 માંથી માઇનસની સાઇન એમ કેટલા છે? 5 ના 5. 6 માંથી 5 જશે તો કેટલા વધશે? 1 વધશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, હવે છે 9 - 5m. તો આપણે લખવાનું કે m બરાબર 2 મૂકતા. રાઈટ, 9 ના 9, 5 ના 5. m દેખાય ત્યાં m ની જગ્યા કેટલી આપણે કિંમત મૂકવાની? 2. આ બંનેનો સંબંધ કેવો છે? ગુણાકારનો. 9 ના 9, 5 દુ કેટલા થઈ જશે? 10. તો 9 માંથી 10 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 1 વધશે. પણ કેવા વધશે? -1. બરાબર, 9 માંથી 10 ગયા તો કેટલા વધ્યા? -1 વધ્યા. ક્લિયર છે? ચોથો દાખલો 3m² - 2m - 7. તો આપણે m બરાબર કેટલા લખી નાખવાના? અહીંયા 2 મૂકતા. 3 ના 3, m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે? 2. પણ અહીંયા વર્ગ છે એટલે 2 નો શું કરી દેવાનો? વર્ગ કરી દેશું. 2 m દેખાય ત્યાં 2 - 7 ના 7 મૂકી દીધા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 3, 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2. 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 4. માટે 2 ના વર્ગની કિંમત કેટલી? 4 મૂકી દેશું. 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે અને 7 ના 7. હવે કેવું થશે? સંબંધ છે 3 ચોકુ કેટલા થઈ જશે? 3 ચોક થઈ જશે 12. તો 12 લખશું, -4 લખશું, -7 લખશું. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો 12 -4 -7, માઇનસ માઇનસ શું થશે? પ્લસ. પણ અહીંયા નિશાની કેની કરશું? માઇનસની. મોટાની નિશાનીથી લાગુ પડે. માઇનસ માઇનસ પ્લસ. 12 માંથી 11 જશે તો કેટલા વધશે? 1 વધશે. બરાબર, ઓકે. તો આ વધ્યો, 1 વધ્યો. રાઈટ, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોશું દાખલા નંબર 5 કે 5m ના છેદમાં 2 છે. બરાબર, 5m ના છેદમાં 2 -4 છે. તો આપણે હવે અહીંયા લખી કાઢવાનું કે m દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા 5 m દેખાય ત્યાં આપણે 2 છેદમાં કેટલા? 2 માઇનસ કેટલા લખશું? 4. 5 દુ કેટલા થશે? 10 અને 4 ના 4. છેદમાં કેટલા વધશે?
જો 5 દુ 10 છેદમાં 2 -4 ના 4 તો 10 માંથી 4 10 ભાગ્યા 2 કરીએ આપણે 10 ને 2 વડે ભાગીએ તો કેટલા વધશે 5 અને આ -4 છે તે આપણે અહીંયા લખીએ 5 માંથી 4 જશે તો કેટલા વધશે 1 વધશે વિદ્યાર્થી મિત્રો ઓકે આ પ્રશ્ન નંબર 1 પૂરો થયો પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે જો p બરાબર -2 હોય તો નીચેની કિંમત શોધો એટલે હવે આપણે p દેખાય ને અહીંયા લખી કાઢવાનું કે b દેખાય ને ત્યાં માઈનસ કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે આ પ્રશ્નમાં ચોખ્ખું કીધેલું છે કે p દેખાય ત્યાં આપણે -2 મૂકતા ઓકે ક્લિયર છે ચલો હવે આપણે જોઈએ સૌથી પહેલા 4 ના 4 p દેખાય તે કેટલા મૂકશું -2 અહીંયા પ્રશ્નમાં જ કીધેલું છે પ્લસ સાઇન 7 ના 7 4 દુ કેટલા થશે 8 પણ કેવા થશે માઈનસ 4 દુ 8 પણ માઈનસ સાઇન છે તો માઈનસ વત્તા કેવા થશે 7 8 માંથી 7 જશે તો કેટલા વધશે 1 8 માંથી 7 જાય તો 1 પણ કેવા આવશે -x કારણ કે મોટાની નિશાની હંમેશા લાગુ પડે ઓકે હવે છે 3p નો વર્ગ વત્તા 4p વત્તા 7 તો અહીંયા p દેખાય ને ત્યાં તમારે વિદ્યાર્થી મિત્રો p બરાબર -2 મૂકતા આટલી વસ્તુ યાદ રાખો 3 p ની કિંમત કેટલી છે તો કે -2 -3 p દેખાય ત્યાં તમારે -2 નો વર્ગ અહીંયા વર્ગ છે માટે વર્ગ કર્યો 4 ના 4 p દેખાય ત્યાં કેટલા મૂકવાના -2 અને વત્તા છે તો વત્તાનું ચિહ્ન 7 ના 7 વિદ્યાર્થી મિત્રો 3 ના 3 p દેખાય તો કેટલા મૂક્યા 2 હતો પણ અહીંયા વર્ગ છે તેથી વર્ગ કર્યો વત્તાનું ચિહ્ન વત્તાનું 4 ના 4 p દેખાય તો -2 મૂક્યા પ્લસ સાઇન છે તો પ્લસ 7 ના 7 હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા આપણે લખશું -3 હવે 2 નો વર્ગ કેટલો થશે તો કે 2 નો વર્ગ થઈ જશે 4 વત્તા 4 દુ કેટલા થશે 8 બરાબર કેટલા થશે આપણે લખી કાઢીએ 4 એક સ્ટેપ લંબાઈ દે -2 વત્તા 7 હવે આપણે લખશું 3 ચોકું 12 કૌંસ ખોલી કાઢશું અહીંયા જો વત્તા ઓછા શું થશે ઓછા 4 દુ કેટલા થશે 8 પણ કેવા આવશે માઇનસ છે જો 4 દુ 8 અહીંયા વત્તા 4 છે 4 દુ અને અહીંયા કેટલા છે ઓછા તો વત્તા ઓછા ઓછા 4 દુ 8 પછી વત્તા 7 હવે ધ્યાન રાખો ઓછા ઓછા વત્તા થાય એટલું ધ્યાન રાખવાનું કે -12 -8 તો માઇનસ માઇનસ શું થાય પ્લસ બરાબર માઇનસ માઇનસ થશે પ્લસ નિશાની શેની આવે હંમેશા માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની હંમેશા મોટાની આવે એટલે કે બાદ બાકીની આવશે તો અહીંયા લખવાના 12 ને 8 20 વત્તા 7 હવે જુઓ ઓછા વત્તા શું થશે ઓછા નિશાની હંમેશા શેની મોટાની ધ્યાન રાખવાનું કે -20 વત્તા 7 તો નિશાની શેની આવે મોટાની જવાબમાં આવે તો 20 માંથી 7 જશે તો 13 તો અહીંયા કેટલા લખવાના 20 માંથી 7 ગયા તો 13 આ છે પ્રશ્ન નંબર 2 નો સોલ્યુશન આ હતું પ્રશ્ન 1 નું સોલ્યુશન ઓકે ચલો હવે દાખલા નંબર 3 છે -2p નો ઘન -3p નો વર્ગ વત્તા 4p વત્તા 7 હવે p દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે -2 મૂકી દેવાના છે આવું ક્યાં કીધેલું છે પ્રશ્નમાં કીધેલું છે 2 p ની કિંમત દેખાય ત્યાં આપણે કેટલા મૂકશું 2 અને ઘન છે p ની ઉપર તો આપણે પણ અહીંયા શું કરી દઈશું ઘન લખવો જરૂરી છે 3 p નો વર્ગ એટલે -2 વર્ગ છે માટે p ની ઉપર પણ આપણે વર્ગ કરી દેશું વત્તા 4 - p દેખાય ત્યાં 2 વત્તા 7 ઓકે વત્તા 7 છે અહીંયા આપણે રાઉન્ડ કરી દઈએ
ઓકે, ભેગું ના થાય એટલે. હવે જુઓ -2. 2 નો ઘન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે 2 દુ 4, 4 દુ કેટલા થશે 8. 2 નો ઘન એટલે 2 ને 3 વખત ગુણાકાર કરવાનો, એટલે કે એનો ઘન કાઢવાનો. તો 2 નો ઘન 8 થાય, તો -8 લખવાનું, માઇનસનું ચિહ્ન છે, પછી માઇનસનું ચિહ્ન કરી દેશું. 3 2 દુ 4 થશે, બરાબર. પણ અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 2 દુ 4, નિશાનીનું ધ્યાન રાખવાનું ખાસ. પછી જુઓ પ્લસ સાઇન છે, 4 ના 4, -2 ના 2, અને +7 આપણે અહીંયા લખી કાઢશું, બરાબર. હવે ધ્યાન રાખવાનું છે કે 2 અઠ્ઠા 16, જો -2 જુઓ તમે, -2 અને -8, 2 અઠ્ઠા 16, પણ માઇનસ માઇનસ હોય એટલે ચિહ્ન ઉડી જાય, એટલે 2 અઠ્ઠા 16 કેવા લખવાના? પ્લસ લખશું, બરાબર. ધ્યાન રાખવાનું. 3 ચોકું 12, -12 લખશું આપણે. વત્તા ઓછા શું થશે? ઓછા. +4 છે, સોરી 4 છે, અને અહીંયા -2, તો 4 દુ 8, પણ કેવા આવશે? -8 આવશે. અને જે 7 ના 7 થશે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 16 + 7, 16 ને 7 કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. હવે -12 અને -8, માઇનસ માઇનસ પ્લસ થશે, તો કેટલા થશે? 12 ને 8 20. 23 માંથી 20 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? બરાબર 3. ઓકે, રાઈટ. ખબર પડી ગઈ? તો આ હતો પ્રશ્ન નંબર સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.